જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે હિમાચલ પ્રદેશની ઐતિહાસિક, ભૂગોળ અને સાંસ્કૃતિક વિરાસતની તમામ સ્ટેટિક માહિતી મેળવીશું, જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો જઈએ હિમાચલ પ્રદેશની સફરે. સૌપ્રથમ વાત કરીએ તો 25મી જાન્યુઆરી 1971ના રોજ હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય છે. તો હવે વાત કરીએ તેની ભૌગોલિક વિશિષ્ટતા વિશેની. તો તેની ઉનાળુ રાજધાની વિશેની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની ઉનાળુ રાજધાની હોય છે શિમલા, અને શિયાળુ રાજધાનીની વાત કરીએ તો તેનું શિયાળુ રાજધાની છે ધર્મશાલા. તો હિમાચલ પ્રદેશ કે જે શિવાલિક શ્રેણીનો મહત્વનો ભાગ છે. તો હવે મિત્રો આપણે આગળ વધીએ, મહત્વના નેશનલ પાર્ક અને અભયારણ્ય વિશે જાણીશું. તો હિમાચલ પ્રદેશની અંદર પીન વેલી નેશનલ પાર્ક, સિમ્બલબારા નેશનલ પાર્ક, ઇન્દરકલા નેશનલ પાર્ક, ખીરગંગા અને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક આવેલા છે. અને અભયારણ્યની વાત કરીએ તો ધોલાધાર, રેણુકા, શિકારી, ચંદ્રતાલ અને રૂપી ભાભા અભયારણ્ય કે જે હિમાચલ પ્રદેશ ખાતે આવેલા છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ, તો વાત કરીએ મહત્વના ડેમની. તો હિમાચલ પ્રદેશની અંદર મહારાણા પ્રતાપ સાગર બંધ કે જે બિયાસ નદી પર બાંધવામાં આવ્યો છે. નામ જોતા તો આપણને એવું લાગે કે રાજસ્થાની કોઈ નદી ઉપર બાંધવામાં આવ્યો હશે, પરંતુ ના, મહારાણા પ્રતાપ સાગર કે જે બિયાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે. તો પોંગ બંધની વાત કરીએ તો પોંગ બંધ કે જે બિયાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે. અને ભાખરા નાગલ બંધની વાત કરીએ તે સતલજ નદી ઉપર સ્થિત છે, કે જે ભારતનો સૌથી ઊંચો ગ્રેવિટી ડેમ છે. અને ચમેરા બંધની વાત કરીએ તો ચમેરા બંધ કે જે રાવી નદી ઉપર બાંધવામાં આવેલો છે. તો આગળ જઈએ આપણે, તો મહત્વના સરોવર વિશે વાત કરીએ તો રેણુકા સરોવર કે જે હિમાચલ પ્રદેશનું સૌથી મોટું કુદરતી સરોવર છે, જ્યારે ગોવિંદ સાગર સરોવર કે જે સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. અન્ય સરોવર વિશે વાત કરીએ તો તેમાં સૂરજતાલ, પરાશર તાલ અને ભૃગુ સરોવરનો સમાવેશ થાય છે. તો આગળ વધીએ આપણે, તો હિમાચલ પ્રદેશના મહત્વના ઉત્સવો અને હેરિટેજ સાઇટ તરફ જઈશું આપણે. તો તેની અંદર આપણને મિંજર મેળો, કુલ્લુ દશેરા અને જ્વારામુખી મેળો કે જે હિમાચલ પ્રદેશની અંદર થાય છે. કયા હિમાચલ પ્રદેશની અંદર યોજવામાં આવે છે. તો હવે વાત કરીએ તેના નૃત્ય વિશેની. તો જોરા, ડાંગી, ધુમલ, થોડા અને કુડ. આ થોડા જે છે તે હિમાચલ પ્રદેશનું માર્શલ આર્ટ છે. અને આ જે ડાંગી છે ગુજરાતમાં પણ આપણને ડાંગી નૃત્ય જોવા મળશે, કે જે ડાંગ ખાતે થાય છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ, તો કિલ્લાની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની અંદર આપણને કાંગડાનો કિલ્લો જોવા મળે છે. હવે તેની મહત્વની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરફ જઈએ તો તેની અંદર આપણને યુનેસ્કોની અંદર ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જોવા મળશે, જેને 2014ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને ટોય ટ્રેન વિશેની વાત કરીએ, જેને કાલકા શિમલા રેલવે ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે, જેને 2008ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવેલું છે. તો આગળ જઈએ, તો વાત કરીએ મહત્વના સ્ટેડિયમ વિશેની. તો HPCA સ્ટેડિયમ કે જે ધર્મશાલા ખાતે આવેલું છે, અને કેન્દ્રીય બટાકા સંશોધન કેન્દ્ર કે જે શિમલા ખાતે આવેલું છે. તો હવે વાત કરીએ મંડી વિશે, કે મંડીને હિમાચલ પ્રદેશના કાશી તરીકે ઓળખવામાં આવે છે. અને ખજ્જીયાર કે જે ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, કે જે હિમાચલ પ્રદેશ ખાતે આવેલું છે. અને સિક્કિમ વિશે વાત કરીએ કે વિશ્વનું સૌથી ઊંચું પોસ્ટ ઓફિસ જેનું નામ છે સિક્કિમ, કે જે હિમાચલ પ્રદેશ ખાતે આવેલું છે. તો આ હતી મિત્રો હિમાચલ પ્રદેશની પરીક્ષાલક્ષી ફેક્ટ વિશેની માહિતી, કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. અને એક પ્રશ્નનો જવાબ આપ સર્વે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે, કે આ સિમલા કરાર થયો હતો, આ સિમલાની અંદર તે કોની વચ્ચે થયો હતો, તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જય હિન્દ.